પાવીજેતપુર તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ નવજાત શિશુ મળી આવ્યું છે। કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કચરાના ઢગલામાંથી મળ્યું નવજાત શિશુ। આ ઢગલામાંથી મળી આવી નવજાત બાળકી છે। આ નવજાત શિશુને પ્રાથમિક સારવાર હાલ તો આપવામાં આવી રહી છે। પાવીજેતપુર તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ નવજાત શિશુ મળી આવ્યું। કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કચરાના ઢગલામાંથી મળ્યું નવજાત શિશુ। આ ઢગલામાંથી મળી આવી નવજાત બાળકી હતી। આ નવજાત શિશુને પ્રાથમિક સારવાર હાલ તો આપવામાં આવી રહી છે। આ નવજાત શિશુને વધુ સારવાર માટે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। કરાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી આ નવજાત બાળકી કોણ મૂકી ગયું તેની વધુ તપાસ હાથ ધરી છે। હું ડૉક્ટર પંકજ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલારાણી ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગનું કામગીરી શરૂ હોવાથી પેટા આરોગ્ય કેન્દ્ર કલારાણી ખાતે બધી કામગીરી અત્યારે ચાલુ છે। અત્યારે સવારમાં એક વ્યક્તિ દ્વારા જાણવા મળેલ કે પેટા આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગે કચરામાં કોઈ નવજાત જીવિત બાળક મૂકીને કોઈ ચાલ્યું ગયેલું છે। તો ખબર મળતા અમે તપાસ કરી અને બાળકને જે પ્રાથમિક સારવાર આપવાની થાય એ આપી અને પોલીસને જાણ કરેલ હતી। ત્યારબાદ બાળકને આગળ વધુ સારવાર માટે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરેલ છે અને આગળની તપાસ પોલીસ અત્યારે કરી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।